રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો કાલે જોયું હતું કે એ એવા અંતર્મુખી વ્રતિથી રહેતા કે શાકની અંદર રસ ડાયલો છે કે નહીં એ પણ પૂછતા નહીં. હા જો એને મોડું શાક ખવડાવતા ને તો એ મોડું શાક ખાઈ લેતા, પણ કોઈ દી મીઠું માંગતા નહીં. હા એ એની આદત જ નહોતી. અને કયું વસ્ત્ર પહેર્યું છે, એ વસ્ત્ર ધોયેલું છે કે નહીં, મેલું છે કે નહીં, એવું ક્યાંય એને ધ્યાન રહેતું નહીં ગયા પ્રસાદ પંડિતજીને. અરે વાહ. પોતે જે ધોતીને વસ્ત્ર પહેરતા ઈ પણ જોતા નહીં કે ઈ મેલા છે કે ઓલા છે કે મને હારા લાગે છે કે નહીં. કોઈ વસ્તુ નહીં ગયા પ્રસાદ પંડિતજીને. એટલી બધી એની અંતર્મુખી વ્રતિ હતી. હા ધ્યાન જ નહીં ને કઈ. અને માર્ગમાં પણ જ્યારે ચાલતા હોય ત્યારે ગણી ગણીને ગાંઠ લગાવતા. એક માળા થઈ, બે માળા થઈ, આટલી માળા થઈ, હાલતા જાય અને જપ કરતા જાય અને ગાંઠ લગાડતા જાય. ક્ષણ ક્ષણમાં કૃષ્ણની યાદ, ક્ષણ ક્ષણમાં જીવન પ્યારા કૃષ્ણની યાદ એ કરતા રહેતા છે. હા ઠાડે બેઠે પરે ઉતાને, કહ કબીર હમ વાહી ઠિકાને. ઠાડે એટલે બેઠા બેઠા, ઠાડે એટલે ઉભા ઉભા, બેઠા એટલે ઉભા. તમે ઉભા થાવ ને બેહો, ઉભા થાવ ને બેહો, પણ ઈ જગ્યા ઉપર ઉભા થઈને બેસો એટલે તમે હલવા છતાંય જગ્યા એની જ રહેશે. હા કારણ કે એની જગ્યા ઉપર જ તમે ઉભા થાવ છો ને બેહો છો. એવી રીતે કબીરજી કે ગયા પ્રસાદજી નું મન એવું હતું કે એક જ ઠિકાના ઉપર લાગેલું હતું. હા ભલે ભિક્ષા કરવા જાતા, જમવા જાતા, આ તે, ક્યારેક કુટિયાની બહાર બેહતા, પણ એનું મન એક જ ઠેકાણે હતું, ભગવાનમાં. એનું મન ભગવાન સિવાય ક્યાંય લાગતું નહીં. મતલબ તમારું શરીર હલન ચલન ભલે કરે, એનો કોઈ દોષ નથી, પણ તમારું મન એક ઠેકાણે લાગવું જોઈએ. હા જો મન એક ઠેકાણે નથી લાગતું ને તો બધો ગડબડ ગોટાળો છે. બિલકુલ. એક વખત શું થયું, સુખદેવજી અને વેદવ્યાસજી આ બે વચારે છે ને એક નાનકડો વાદ વિવાદ હતો. હા સુખદેવજી એમ માનતા હતા કે ઘર છોડીને વૈરાગી બને ને ઈ જ ભજન કરી શકે. હા આવો સુખદેવજીનો મત હતો. અને વેદવ્યાસજી એમ કહેતા હતા કે બેટા એવું નથી કે ઘર છોડીને નીકળી જાય તો જ ભજન થાય. હા ઘરમાં રહીને પણ અનાસક્ત ભાવે કોઈ ભજન કરે, આસક્તિ છોડીને ભજન કરે તો એને એનું ફળ મળે છે. હા પણ સુખદેવજી માનવા તૈયાર ન થાય. સુખદેવજી માને નહીં. સુખદેવજી એમ કે ના, હું ઈ વાત માનું જ નહીં. કે બધાએ પોતાનું ઘર તો છોડવું જ પડે, કે એના વગર વૈરાગ્ય થતો નથી અને એના વગર ભક્તિ મળતી નથી. હા ઘર તો છોડવું જ પડે. કે એવું ન હોય બેટા, ઘરમાં રહીને અનાસક્ત બની જાય ને તો એ ઘર છૂટી જ ગયું કહેવાય. તો બે બાપ દીકરા વચ્ચે કઈ કઈ છે ને વિવાદ થતો હોય અને ઈ વિવાદનો કોઈ નિર્ણય આવતો નહીં. હા વિવાદ થાય પણ વિવાદનો કોઈ નિર્ણય ના આવે. એટલે એકવાર વેદવ્યાસે કીધું કે બેટા તું એક કામ કર, તું છે ને જનક રાજા પાસે જાય હા અને જનક રાજા પાસે જઈને તું છે ને આનું સમાધાન મેળવી કે. જનક રાજા પાસે આનું સમાધાન મેળવીશ ને કે તો તારા માટે બહુ સારું રહેશે કે. તો વરી સુખદેવજીને આશ્ચર્ય થયું કે હું વિરક્ત મહાપુરુષ છું, ઘર સંસાર છોડેલો છું, લગ્ન નથી કર્યા અને હું મારે જનક રાજા પાસે સમાધાન લેવા જવું પડશે. એ તો ગ્રહસ્થી છે, આવડો મોટો રાજા છે, ઈ મને શું સમાધાન આપશે. હા સુખદેવજીના મનમાં એવું થોડુંક અભિમાન હતું. દેવી ભાગવતમાં આવે છે આ કથા, એવું નથી કાલ્પનિક છે. હા આવે છે દેવી ભાગવતમાં આ કથા. તો સુખદેવજીને થોડુંક માઠું લાગ્યું કે મારે વિરક્ત થઈને જનક જેવા ગ્રહસ્થ પાસે શું શિક્ષા દીક્ષા લેવી પડશે. એ તો રાજા છે, રાજાને બીજો શું વૈરાગ્ય હોય કે.
હવે સુખદેવજી જાણતા નહોતા કે જનક રાજાનો તો એવો વૈરાગ્ય હતો કે એક હાથ એની પત્નીના સ્તન ઉપર હોય અને એક હાથ અગ્નિમાં હોય ને તો એને બેય બરાબર હતું. હા જનક રાજા એવા વૈરાગી હતા. સીતાજીના પપ્પા છે, જેવા તેવા થોડા હોય. બિલકુલ. પણ સુખદેવજી હજી જનક રાજાનો પ્રભાવ નહોતા જાણતા કે આવડું રાજ્ય હોવા છતાં, આટલી રાણીઓ હોવા છતાં એ અંદરથી વૈરાગી છે. એ સુખદેવજી એ પ્રભાવ નહોતા જાણતા. એટલે પછી શું થયું, સુખદેવજીને મોકલા તો સુખદેવજી કે હાલો ને ભાઈ જઈને પ્રયત્ન કરી આવીએ. જઈને જોઈ આવીએ તો ખરા મારા બાપા જેનું નામ લીધું છે એ બરોબર છે કે નહીં. એટલે ગયા સુખદેવજી. તો જનક રાજા જેવા તેવા નહોતા હો ભાઈ. જનક રાજાએ પરીક્ષા કરી કે પરીક્ષા તો કરું, સુખદેવજી મારી પાસે આવે છે તો લાયક ચેલો છે કે નહીં. હા જનક રાજા જે લાયક હોય ને એની હારે જ વાત કરતા, બીજા હારે તો વાતે ન કરતા. સુખદેવજીને એમ થયું કે હું આને નીચો ગણું, પણ જનક રાજાએ તો સુખદેવજીની પરીક્ષા કરી લીધી હા કે સુખદેવજી લાયક છે કે નહીં. તો પરીક્ષા એવી કરી કે જનક રાજાએ ઓલા દરવાનોને, પહેરેદારોને કહી દીધું હતું કે સુખદેવજી આવે ને તો બારે બેહાડવા, અંદર ના આવવા દેતા એને. હા તો કે ઠીક છે મહારાજ. સુખદેવજી આવ્યા છે દરવાજે, આવીને કીધું કે મારે જનક રાજાને મળવું છે. કે મારે જનક રાજાને મળવું છે એમ કીધું. તો ઓલા પહેરેદારો કહે છે કે મહારાજ મળશે, એની રીતે ત્યાં સુધી બહાર બેહો તમે. હા બહાર બેહાડી દીધા સુખદેવજીને. તો બહાર બેહાડ્યા 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 કોણ જાણે કેટલો સમય બેહાડી રાખ્યા. હા તોય સુખદેવજીને કઈ એવું ન થયું કે મને કેમ અંદર જવા નથી દેતા, આ તેને કઈ નહીં. કઈ એટલે કઈ નહીં. સુખદેવજી બહાર બેઠા રહ્યા. પછી જનકને એમ થયું કે હા આ ચેલો અપમાન તો પચાવી જાય છે, એટલે છે તો લાયક, જ્ઞાન દેવાને લાયક છે. હમ અપમાન પચાવી ગયો, હવે જોઈ સન્માન પચાવી શકે છે કે નહીં. એટલે સુખદેવજીને હું કર્યું, અંદર લીધા. અંદર લઈને પ્રમોદ વનમાં રાખ્યા એને. અને પ્રમોદ વનમાં 50 સુંદર સુંદર સેવિકાઓ મોકલવામાં આવી, જે સુખદેવજીને જમાડે ને એના ચરણ દબાવે ને આ સેવા કરે. હા તો ઈ વખાણથી સુખદેવજી ફૂલાઈ ન ગયા. હાંજ પડી એટલે સુખદેવજીએ કહી દીધું કે તમે બધી વહી જાવ, મારા ભજનનો સમય થઈ ગયો છે. ઓલી કે તમે અમારા જેવા સુંદરી છોકરીઓને જવાનું કહો છો, તો કે સુંદરી હોય કે બુંદરી, જાઓ બધા ક્યાંયથી નીકળી જાવ, મારા ભજનનો સમય થઈ ગયો છે. હા છોકરીઓને તગડી મૂકી અને પછી સુખદેવજી ભજનમાં બેસી ગયા. એટલે જનક રાજાને એમ થયું કે હા આ અપમાન એ પચાવી જાણે છે. હા માન અને અપમાન બે પચાવવાની તાકાત આની અંદર છે. ઈ જોઈ લીધું જનક રાજાએ. પછી એમ થયું ચેલો લાયક છે ભાઈ, ઉપદેશ દેવો જોઈએ. ભાઈ ગમે એમ તો વેદવ્યાસનો દીકરો હતો, એટલે થોડા ઘણો તો લાયક હોય ને. હા વેદવ્યાસનો દીકરો હતો એટલે આવી વસ્તુ છે. એટલે પછી એને અંદર બોલાવ્યો. પણ જનક રાજાએ કીધું બેટા તારા પપ્પાનો મત સાચો છે. સંન્યાસી ને વિરક્ત નો ભેદ નથી, જેના મનમાં આસક્તિ નથી ને ઈ જ સાચો સંન્યાસી છે, અને ગ્રહસ્થ હોઈ શકે. પણ સુખદેવજીના ભેજામાં છે ને વાત ઉતરતી નહોતી. સુખદેવજી પ્રયાસ તો ખૂબ કરે, પણ એના ભેજામાં છે ને આ વાત ઉતરે નહીં. હા પ્રયાસ કર્યો ઉતરા ને, એટલે જનક રાજાએ છે ને એને કીધું કે આપણે છે ને પછી વાત કરશી સુખદેવજી. પેલા તો કાલ સવારથી ઉઠી અને સાંજ સુધીમાં તમે છે ને મારી જનકપુરીના દર્શન કર્યા હોય કે. મારું ગામ બહુ રળિયામણું છે કે, તો તમે ઈ જનકપુરીના દર્શન કરો કે. હા જનકપુરીના દર્શન કર્યા હોય ને પછી આપણે વાત કરીએ. તો સુખદેવજી કે ઠીક છે, કાલ સવારે હું જનકપુરીના દર્શન કરી આવીશ. તો જનક રાજા કે પણ એમ નહીં હો, હું કેવી રીતે દર્શન કરવાના? તો કે કેવી રીતે? તો કે હું તમને એક દૂધનો લોટો આપીશ કે. હા એ દૂધના લોટામાંથી એક ટીપું દૂધ ઢોરાવવું જોઈએ નહીં, અને એ લોટો લઈને તમારે આખા ગામમાં દર્શન કરવા જવું પડશે. હા અને લોટામાંથી દૂધ ઢોરાવવું જોઈએ નહીં. એમ? તો કે હા. તો કે ઠીક છે, એમ દર્શન કરશું, બીજું શું એમ. પછી તો બીજે દિવસે સુખદેવજી લોટો લઈને નીકળ્યા.
દર્શન કરવા માટે. લોટો લઈને નીકળ્યા ને એટલે હવારે ગયા તે સાંજે આખી જનકપુરી જોઈને આવ્યા અહીંયા. હા સવારથી સાંજ સુધી જનકપુરી જુએ છે. પછી સાંજે આવ્યા ને ત્યારે પૂછ્યું જનક રાજાએ કે સુખદેવજી જનકપુરીના દર્શન કર્યા, કેવી લઈ ગઈ અમારી જનકપુરી? બાગ બગીચા કેવા છે, બજારો કેવી છે, લોકો કેવા છે, દુકાનો મકાનો કેવા છે, બતાવો કે. સુખદેવજી કે શું ધૂળ જનકપુરીના દર્શન કરું? મારું ધ્યાન તો આ લોટામાં જ હતું હા કે આ લોટામાંથી દૂધ નો ઢોરાય, દૂધ નો ઢોરાય, ત્યાં જ મારું ધ્યાન હતું. મેં તો જનકપુરી દર્શન કર્યા જ નહીં. હા ત્યારે જનક રાજા કહે છે બસ સુખદેવજી, આજ તમારા પ્રશ્નનો જવાબ છે. અમે રાજકાજ કરીએ તોય ભલે, પ્રજા હારે વાતો કરીએ તોય ભલે, જે કઈ કરીએ ને અમારું મન રૂપી ધ્યાન છે ને એ બધું કૃષ્ણમાં જ રહીએ છે. વાહ જેમ તમારું ધ્યાન દૂધમાં હતું એમ અમારું મન કૃષ્ણના ધ્યાનમાં રહીએ છે. એટલે ગ્રહસ્થમાં હોવા છતાંય અમે મહાન છીએ, હા ભગવાનના ભક્ત છીએ. કારણ કે અમારું ધ્યાન સતત આ લોટાની અંદર છે. તમારું લોટાની અંદર છે એમ અમારું કૃષ્ણની અંદર છે. હા ત્યારે સુખદેવજીને ખબર પડી કે વાત તો સાચી છે હો. આખી જનકપુરીમાં હું ગયો, મારી આંખો ખુલી હતી, મને બધું દેખાતું હતું, છતાં પણ મેં કાંઈ જોયું નહીં. આંખો ખુલી હોવા છતાંય મેં કાંઈ જોયું નહીં, કારણ કે ધ્યાન એનું બધું લોટામાં હતું. હા આવી વસ્તુ છે, આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે મન રૂપી જો કાંટો છે ને ભગવાનમાં લાગેલો હોય ને તો તમે ઘરમાં રહ્યો તોય ભલે, પ્રવૃત્તિ કરો તોય ભલે, ને નોકરી ધંધા કરો તોય ભલે, હા એ કાંઈ મહત્વનું રાખતું નથી. પણ આપણો મન રૂપી કાંટો ભગવાનમાં લાગેલો હોવો જોઈએ. જેમ ઓલી મછલી કાંટામાં ફસાઈ જાય ને પછી નીકળી ના શકે, હા કારણ કે કાંટો એના તાળવામાં છે ને ચોટી જાય. તાળવામાં ચોટી જાય એટલે બિચારી નીકળી ના શકે પછી. હા એવી જ રીતે જેનો મનરૂપી કાંટો કૃષ્ણના ચરણ કમલના ચિંતનમાં ફસાઈ ગયો છે પછી એ ત્યાંથી નીકળી શકતો નથી, હા બિલકુલ નીકળી શકતો નથી. એટલે ચિત્તવૃત્તિ ભગવાનમાં લાગે એવું કરવાનું. ભગવાને ગીતાજીના 8મા અધ્યાયમાં કીધું છે મયી એવ મન આધસ્ત્વ મયમ બુદ્ધિ નિવેશ્યત. હે અર્જુન, તું મારામાં જ બુદ્ધિ લગાડી દે, મારામાં જ મનને લગાડી દે, પછી જોજે તું મારામાં જ નિવાસ કરે છે ને હું તારામાં નિવાસ કરું છું. વાહ આપણે બે એકબીજાની અંદર નિવાસ કરીએ છીએ. તું તારી મન અને બુદ્ધિ મારામાં લગાડી દે. આવી વાત છે. એટલે કૃષ્ણ મન બુદ્ધિ લગાડવાની વાત જ કરે છે ગીતાજીની અંદર કે તમારી મન અને બુદ્ધિ ભગવાનમાં લાગી જવી જોઈએ. વાત તો બધી ચિત્ત વૃત્તિની જ છે, એમાં કઈ ખોટું નથી. હા વાત ચિત્ત વૃત્તિની જ છે. શરીરથી હું તો શરીરથી કઈ સાધન જ નથી કરતો, એમ નથી પરિક્રમા જાતો, નથી અમારા ઠાકોરના દર્શન કરતો, કે નથી કાંઈ, નથી કાંઈ. શરીરથી તો મારું કઈ સાધન જ નથી થતું. હા મને એમ થાય બસ મારું મન ભગવાનમાં લાગ્યું રહીએ. શરીર તો હવે ઠીક છે, આળસુ બની ગયું છે, એટલે શરીરથી કાંઈ સાધન નથી થતું, પણ ચિત્તવૃત્તિ લાગે એવા પ્રયત્ન કરતા હોઈએ કે ઉઠતા બેતા ખાતા પીતા આપણી ચિત્તવૃત્તિ ભગવાનમાં લાગેલી રહીએ. હા જેવી રીતે કોઈ પરણેલી સ્ત્રી ઘરના બધાય કામ કરતી હશે પણ એની ચિત્તવૃત્તિ એના પતિમાં લાગી હશે. ઘરના કામ કરવા છતાંય એની ચિત્તવૃત્તિ એના પતિમાં લાગી હશે. બસ આ જ કરવાનું છે. ચિત્તવૃત્તિ ભગવાનમાં લાગી જાય એટલે બેડો પાર. હા પછી તમારે કાંઈ કરવાનું રહેતું નથી. કારણ કે મચ્ચિત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યતે. ભગવાને ગીતાજીમાં કીધું છે અર્જુન, તું મારામાં ચિત્ત લગાડી દે પછી મુસીબતોના બધાય કિલ્લામાંથી હું તને પાર પાડી દઈશ. મુસીબતના જેટલા કિલ્લા આવશે એ બધા કિલ્લામાંથી હું તને પાર પાડી દઈશ. તું ખાલી તારી ચિત્ત વૃત્તિ મારામાં લગાડી દે. મચ્ચિત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યતિ. મારા કૃપાથી તું બધાય મુસીબતના કિલ્લા તરી જઈશ, તું ચિંતા ન કર, અર્જુનને ભગવાન કહે છે. હા એટલે ચિત્તવૃત્તિ લગાડવું ઈ જ સાચું ભજન છે. બિલકુલ. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.